નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીને લઈને હાલ તો દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા મતદારોને રીઝવવા માટે તેમજ જીત મેળવવા માટે મથામણ ચાલી રહી છે, જેમાં પણ ખાસ કરીને ઉમેદવારોને લઈને દરેક પાર્ટી ખૂબ જ વિચાર વિમર્શ કરીને નામ જાહેર કરી રહી છે। ઘણી તો એટલી બધી મહત્વની બેઠકો છે કે જેના પરિણામો ચૂંટણીમાં સમીકરણો પણ બદલી શકે છે। ત્યારે આવી જ એક મહત્વની બેઠકમાં નામ આવે છે વલસાડ લોકસભા બેઠકનું। આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને પોતપોતાના ઉમેદવાર રાજકીય મેદાને ઉતારી દીધા છે। ખબરો એવી મળી રહી છે કે ભાજપે ધવલ પટેલને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે અનંત પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા છે। ત્યારે હાલ તો આ બેઠક પર આ બંને ઉમેદવારોમાંથી કોની બોલબાલા વધારે ચાલી રહી છે તેના પર સૌ કોઈની નજર છે। સૌપ્રથમ તો તમે જણાવી દઈએ કે કોણ છે ધવલ પટેલ। તો અહેવાલ એવા મળી રહ્યા છે કે ધોળિયા પટેલ સમાજનો અગ્રણી ચહેરો છે ધવલ પટેલ। ભાજપના આદિવાસી મોરચાના સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ છે। મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપમાં પ્રભારી તરીકે રહ્યા તેમજ આદિવાસી મોરચાના સંગઠન પ્રભારી તરીકે કામગીરી કરી છે। તો આની સામે હવે અનંત પટેલની જો આપણે વાત કરીએ તો અનંત પટેલ એ વાંસદાના વર્તમાન ધારાસભ્ય છે। તેઓ આદિવાસી સમાજનો અગ્રણી ચહેરો છે, જેઓ 2004માં કોંગ્રેસમાં જોડાયા હતા। યુથ કોંગ્રેસમાં પણ કામગીરી કરી ચૂક્યા છે। ઉનાઈ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પણ રહ્યા હતા તેમજ વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રહ્યા। તેઓ 2017માં વાંસદાથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા તો તાપી પાર પ્રોજેક્ટ સામે વિરોધમાં પણ આગળ પડતો ચહેરો રહ્યો હતો। હવે જો આપણે વાત કરીશું કે વલસાડ બેઠકનું જ્ઞાતિ સમીકરણ શું છે તેની, તો ખબરો એવી મળી રહી છે કે અહીંયા આદિવાસી સમાજની બહુમતી ધરાવતો આ વિસ્તાર છે, જેમાં ધોળિયા પટેલ સમાજની વસ્તી આશરે 20.2% છે, જ્યારે કુંકણા અને વારલી સમુદાયની વસ્તી 15%થી વધુ છે। કોળી પટેલ બિન ગુજરાતી મતદારો પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે। તો આ સિવાય આ બેઠક પર અનેક મહત્વના મુદ્દાઓ છે, જેમાં વલસાડના અંતરિયાળ વિસ્તારમાં મોબાઈલ કનેક્ટિવિટીની સમસ્યા રહે છે। દરિયાઈ ધોવાણના પ્રશ્નોનો પણ ઉકેલ આવ્યો નથી। નેશનલ હાઈવે ઉપર ઓવરબ્રિજ બનાવવાનું કામ બાકી છે। વલસાડી હાફૂસ કેરીના ઓછા ભાવ મળતા બુમરાળો પડી ગઈ છે। શેરડી ચીકુમાં પણ પોષણક્ષમ ભાવ ન મળતા એ એક મહત્વનો પ્રશ્ન થઈ ગયો છે। તો આની સાથોસાથ માછીમારોના પ્રશ્નો પણ હજુ પડતર જ છે। તમે જણાવી દઈએ કે રિપોર્ટ એવા મળ્યા છે કે 2019ની ચૂંટણીમાં ભાજપના કેસી પટેલની કોંગ્રેસના જીતુ ચૌધરી સામે જીત થઈ હતી। હવે જો આપણે નજર કરીએ વલસાડ લોકસભામાં સમાવેશ થતી વિધાનસભા બેઠક પર, તો આ બેઠક પર ડાંગ, વાંસદા, વલસાડ, કપરાડા, ધરમપુર, પારડી અને ઉમરગામનો સમાવેશ થાય છે। જો કે વલસાડ બેઠકની સાથે વિશેષ માન્યતાઓ પણ જોડાયેલી છે કે જે પણ પક્ષ આ વલસાડ બેઠક જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે। વલસાડ બેઠક ઉપર કોંગ્રેસ 9 વાર જીતી છે, જ્યારે 3 વાર વલસાડ બેઠક ઉપર ભાજપની જીત થઈ છે। જનતા પાર્ટી અને જનતા દળ અનુક્રમે 1-1 વાર જીત્યા છે। 2019માં આ બેઠક ઉપર ભાજપને 61%થી વધુ મત મળ્યા હતા। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।